નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામ સહિત મેળાના સ્થળમાં વરસાદ વરસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। લોકોને જ્યાં જગ્યા મળે ત્યાં ઊભા રહેવાની ફરજ પડી અને ચાલુ વરસાદમાં નાના બાળકોએ રાઇડ્સની અંદર મજા માણી। લખતર પંથકમાં ઘણા સમયના વિરામ બાદ એટલે કે અષાઢ મહિનો અને શ્રાવણ મહિનાના 15 દિવસ અને બીજા 7 એટલે 15 ને 7 22 દિવસ સુધી વરસાદ નહિવત આવ્યો છે। તેના કારણે લખતર તાલુકાની અંદર ઘણા બધા ખેડૂતોએ પોતાના ખેતરની અંદર વાવેતર કર્યું નથી। આ આંકડો 70% ઉપર થવા જાય છે। ત્યારે છેલ્લા 2 દિવસથી વાતાવરણની અંદર પલટો આવ્યો છે અને વરસાદ વરસી રહ્યો છે। ત્યારે લખતર ગામ સહિત લખતર જે જગ્યાએ મેળો ભરાય છે તે જગ્યાએ વરસાદ વરસવાનું શરૂ થતાં લોકો અટવાયા હતા। તેમ છતાં બાળકોએ રાઇડ્સની અંદર આનંદ માણ્યો હતો। મહિલાઓ છત્રી લઈ અને પોતાના બાળકોને નિહાળી રહી હતી। પણ જ્યાં જે જગ્યાએ મેળો ભરાયો હતો ત્યાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। પોતાના વાહનોને પાણીમાંથી લઈ અને પસાર થવું પડ્યું તેવો એક માહોલ સર્જાયો હતો। ત્યારે લખતર જ્યાં મેળો ભરાય છે ત્યાં પોતાની આજીવિકા માટે થઈ અને રમકડા જેવી વસ્તુઓ લઈ અને વેચવા આવેલા લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વરસાદે તેમના માટે વેરી સાબિત થયો છે। તેઓને જો આ તેમનો વેપાર નહીં થાય તો તેઓએ જેટલા રૂપિયાનો માલ લાવીને રાખ્યો છે તે નફો તો ઠીક પણ પોતાની મૂડી પણ નહીં નીકળે અને આ જે તેમના દ્વારા લાવવામાં આવેલા જે રમકડા સહિતની ચીજવસ્તુઓ છે તે પડી રહે છે અને જ્યારે ખાવાની ચીજવસ્તુઓ પડી રહે છે તે બગડી જવાનો ભય ઉપર થયો છે અને તેઓને આર્થિક નુકસાન ભોગવવાનો પણ વારો આવી શકે છે તેમ જણાવી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વરસાદ છે તેમના માટે કપરો સાબિત થયો છે અને તેઓની આજીવિકાની ઉપર આની મોટી અસર પડે તેમ છે।